તમે માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ સરળ વાસ્તુ ઉપાયો ખાસ કરી શકો છો। નંબર 1, ઉત્તર દિશા કે જે ભગવાન કુબેરની દિશા માનવામાં આવે છે, જે પૈસાની બચતની દિશા ગણાય છે। એ દિશામાં તમે પિગી બેંક અથવા ગલ્લો મૂકો, એનાથી ધન આકર્ષિત થશે। નંબર 2, ઘરનો મુખ્ય દરવાજો એ ફક્ત આવવા જવાનો એક માર્ગ નહીં પણ માં લક્ષ્મીનો પ્રવેશ દ્વાર ગણાય છે। એટલા માટે ક્યારે પણ ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે ગંદકી ન હોવી જોઈએ, કારણ કે ગંદકી એ નકારાત્મક ઉર્જાને આમંત્રણ આપશે। એટલા માટે બને ત્યાં સુધી હંમેશા ઘરના મુખ્ય પ્રવેશ દ્વારને સ્વચ્છ રાખો। નંબર 3, દરરોજ સવાર સાંજ ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે દીપ પ્રજ્વલિત કરો, જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પણ વાસ થાય અને માં લક્ષ્મી પણ પ્રસન્ન થાય। નંબર 4, એક લાલ કપડામાં ગોમતી ચક્ર બાંધીને ઘરના લોકર અથવા કેશ બોક્સમાં મૂકો। આવું કરવાથી ક્યારેય ઘરમાં ધનની કમી નહીં થાય અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો પણ વાસ થશે। નંબર 5, વાસ્તુશાસ્ત્ર અનુસાર પશ્ચિમ દિશા એ સ્થિરતાની દિશા ગણાય છે, એટલે પૈસા, ઘરેણાં કે દસ્તાવેજ વગેરેને પશ્ચિમ દિશામાં જ રાખવા જોઈએ। આવું કરવાથી ધન સ્થિર પણ થાય છે અને એમાં વધારો પણ થાય છે। જય શ્રી કૃષ્ણ।